કેમ છો યુટ્યુબ ફેમિલી? નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. સાંજના 6 વાગી ગયા છે ને સરસ મજાનું લીલું બધું બતાવું. જો આ બાજુ કેટલું મસ્ત લીલું છે અને ચાંદો દેખાય, સામે ચાંદો દેખાય છે. આ બાજુ જિગ્નેશ સાંજના રમે છે. જો ખોખા લઈ આવ્યો છે ને આ બાજુ મમ્મી ને નીતા વાલોડ ફોલે છે. મમ્મી તમારે કંઈ કેવું છે તમારા છોકરા માટે? કહેવાનું છે બટાકા કે ફટાફટ ક્યારે આવશે એમ કેવું છે તમારા છોકરા માટે? આ બાજુ પર્વતભાઈ સવા છે, હજુ ખાવાનું બનાવશે ફટાફટ. બટાકામાં મારો ભાઈ ગયો છે, બટાકા વાયા છે. આ બાજુ જો કેટલા વાલોરિયા છે અને સરસ મજાના આ હિકલો બનાવેલો છે જિગ્નેશ માટે. અને આ બાજુ ટામેટા જો કેટલા દેખાય છે અસલ અને સરસ મજાનું. ને બીજું જો સામે પવન ચક્કી ફરે છે, જો દેખાય છે. અને જિગ્નેશ જો હીકવા લાગ્યો છે ત્યારે જો હીકે છે. આ બાજુ હીકે છે જો. અમારી મમ્મી છે જો. પપ્પા મોડા થઈ ગયા છે એવું લાગે છે. સરસ મજાના. અને બીજું એક તમને ખાતર બતાવું. જો આ ખાતર મગડાનું કહેવાય, સરસ મજાનું. એમ કેવી રીતે હીકશે? સરસ મજાનું. કેમ છો યુટ્યુબ ફેમિલી? નવા બ્લોગમાં સ્વાગત છે. અચ્છા, સરસ મજાનું જુઓ. તારે લીલું બધું દેખાડું તમને. જુઓ આ બાજુ લીલું કેવું મસ્ત થઈ ગયું. કેમ કે બ્લોગ ઉતારવાનો ટાઈમ નથી મળતો. જો ચોરી બોરી કમ્પ્લીટ લાગી ગઈ છે અને વાલોડ પણ આવી ગયા છે. વાલોડ બતાવું. જો વાલોડ આવે. વાલોડ ખત મસ્ત થઈ ગઈ છે. કેમ કે બ્લોગ ઉતારીને શકતો નથી, કેમ કે ટાઈમ જ નથી મળતો બ્લોગ ઉતારવા માટે, વિડીયો ઉતારવા માટે કંઈક ટાઈમ જ નથી મળતો. કેમ કે કામમાં હોય ને. જો આ બાજુ ટામેટી હતી તો ટામેટી લાગી ગયા છે. ટામેટા તમને બતાવું. ટામેટા સરસ મજાના થઈ ગયા છે, મોટા. જો આવા ટામેટા કેટલા મસ્ત બેસી ગયા છે. જો આ ટામેટા આવે છે કમ્પ્લીટ મોટા બેસી જાય. ને આ બાજુ મરચાં પણ છે. મરચાં એક વખતના ઉતારી લીધા હતા. આવા છે જો મરચાં, મોટા છે મરચાં. દૂધી પણ લાગી ગઈ છે, સરસ મજાની દૂધી. અને કેમ કે વિડીયો ઉતારવાનો ટાઈમ જ નથી મળતો, આમ સહેજ જે પણ નહીં ટાઈમ. કેમ કે બોડો આવી ગયો છે. જો અહીંથી દૂધ લઈને જાય છે વાડીએ જ છે અહીંયાથી. અને તમને નાના પપૈયા તમને બતાવેલા ખબર કે એક વિડીયોમાં ધાબા મોટા થઈ ગયા છે. તમને બતાવું. જો આવા મોટા પપૈયા થઈ ગયા છે. પપૈયા મસ્ત થઈ ગયા છે. ને આપણે ચેનલનું નામ બદલવાનું છે. કમેન્ટ કરજો, ચેનલનું નામ બદલી નાખીએ. જલ્દી કમેન્ટ કરો. કેમ કે તમે સપોર્ટ આપતા નથી. જલ્દી વિડીયો શેર કરો, બધાને બતાવો. કેમ કે આપણે ખેતીવાળાનું જરીક તમે સપોર્ટ બતાવશો તો અમે આગળ વધશું. જો આ બાજુ મસ્ત વાલોડા થઈ ગયા છે. લીલું મસ્ત દેખાતું હશે. જુઓ કેમ છો યુટ્યુબ ફેમિલી? નવા બ્લોગમાં સ્વાગત છે. સરસ મજાનું આજે પાણી જઈ રહ્યું છે. અને આજે જો કપાસ વીણી રહ્યા છે અમે. જો કપાસ આવો ફાટી ગયો છે બરાબરનો કપાસ. બોલવું છે તમારે? કાંઈ નથી બોલવાનું. બોડો ક્યાં છે? બોડો જો અહીંયા કપાસ વીણી રહ્યો છે. બોલું છે તારે? શું બોલવું છે? કપાસ વીણે છે એમ કહે છે. સરસ મજાનો કપાસ થઈ ગયો છે. કેમ કે ફાટી ગયો છે એટલે વરસાદ આવે એટલે વીણી લઈએ. જો વાદળા આવા છે, ખતરનાક વાદળા આવા છે. અને કપાસ વીણે છે મારા ઘરના. જલ્દી આ બ્લોગને વાયરલ કરો. કેમ કે તમે કોઈ સપોર્ટ દેતા નથી. સપોર્ટ કરો ભાઈ, સપોર્ટ કરો. સપોર્ટની જરૂર છે મારે. ખેતી કામ કરીને થાકી ગયો એટલે કંઈક. અને મારો કપાસ જો હું વેણતો હતો પણ મારે પાણી ચાલુ થઈ ગયું છે એટલે બાકી રાખી દીધું છે. એટલે પાણી ચાલે છે. જો ઠારે જઈ ગયા છે અમે. પાણી બરાબરનું આવે છે એટલે નાગા બરાબર ભરાઈ ગયા છે. જો કપાસ કેટલો ફાટી ગયો. જો કપાસ બરાબરનો ફાટી ગયો છે. પાણી આમાંથી આવે છે. બધાને ફોન કરી દાડી આવો આવા રાખી નથી દાડીએ. થોડુંક આગળ જવું છે. જો ટેન્ડો આવી ગયો. કાપ બરાબરનો ફાટી ગયો છે એટલે